તો હાલો દોસ્તો, વેલકમ, સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં. તો ચાલો, આજે હું તમને લઈને આવ્યો છું ડુંગરીમાં. તો ડુંગરીની બજારોમાં જે તમને જણાવું તો ડુંગરીમાં જે 40 થી 50 રૂપિયાનો ઘટાડો થયેલો છે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો, તમને બતાવી દઈએ આજના ડુંગળીના ભાવ ને ડુંગળીની આવક જણાવું તો ડુંગળીની આવક નવા વેબ્રિજ ગ્રાઉન્ડની નીચે અને છાપરા નંબર 3માં થઈ છે. તો ચાલો વિડીયોમાં આગળ ઠેઠ સુધી બન્યા રહેજો. તો જણાવીએ તમને ડુંગળીની બજારો. તો આપ જોઈ શકો છો, લાલ માલ છે, લાલ ડુંગળીઓ. સાઈઝ એક હરકી હોય, એક ધારી સાઈઝ, બધી મોટી સાઈઝ વાળી. આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 226 રૂપિયા. 226. માલ સારો છે, તો પતિ ઉખડેલો માલ છે, પણ માલ કલરમાં સારો છે. ધ્યાન જોઈ શકો છો, ઝીણા મોટો માલ છે, ઝીણા મોટો કોઈક બગાડવાળો પણ માલ છે. આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 136 રૂપિયા. ઝીણા મોટો માલ આવ્યો છે, તો પતિ ઉખડેલો માલ છે, ભેગો મોટો માલ છે ને ઝીણો માલ છે. 136 રૂપિયા 20 કિલાનો ભાવ. આજે ડુંગળીની બજાર તમને જણાવું તો ડુંગળીમાં 40-50 રૂપિયા થોડુંક ઢીલું જણવાય છે બજાર. તો જોઈ શકો છો ડુંગળી તમે, લાલ પત્તી છે, સાઈઝમાં કાંઈ ઘટે નહીં એવી મોટી સાઈઝવાળી, મોટી સાઈઝની ડુંગળી. આનો ભાવ તમને જણાવું તો 226 રૂપિયા ભાવ થયો છે. 226 સાઈઝવાળી ડુંગળી છે. ₹121 રૂપિયા. બેતળા માલ છે, મોટા બેતા જોઈ લો, મોટા બેતા હે, મોટા. આનો ભાવ તમને જણાવું 20 કિલાનો તો 121 રૂપિયા ભાવ છે. 121 બેતળા હે, બેતળા મોટા બેતા. જોઈ શકો છો, 1 નંબર ડુંગળીઓ, કાંઈ ઘટે નહીં એવી ડુંગળી. મીડિયમ રાસબંધ માલ છે ડુંગળીમાં, કાંઈ ઘટે નહીં એવી પીળી પત્તી ડુંગળી છે. જોઈ શકો છો, 1 નંબર ડુંગળી. આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 286 રૂપિયા. 286 રૂપિયામાં કુલટીઓ, કાંઈ ઘટે નહીં એવો માલ. જોઈ શકો છો, પીળી પત્તી ગુલટી માલો, ઝીણો માલ, ઝીણા મોટું જોઈ લો, કાંઈ ઘટે નહીં એવો. કલરમાં એકદમ પીળી પત્તીઓ દેશી. આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે 131 રૂપિયા. જોઈ શકો છો, ગુલટી માલો, કાંઈ ઘટે નહીં એવો માલ. તો ચાલો દોસ્તો, અત્યારે આ ડુંગળીના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, કમેન્ટ ને શેર જરૂર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ડુંગળી લસણના વિડીયો મારી ચેનલમાં તમને જોવા લાઈવ હરાજી મળશે. તો ચાલો અત્યારે આ વિડીયોમાં આટલું, ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય માતાજી.